હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું, તમે માનશો નહીં કે આ જે નાસ્તો છે એટલો જ ટેસ્ટમાં બન્યો છે અને તમે આ એકવારથી ટ્રાય કરજો. અત્યારે વિન્ટર સ્પેશિયલ ચાલે છે તો તમે અહીંયા આ સવારમાં એકદમ હેલ્ધી નાસ્તામાં શું બનાવવું, આ એકદમ જ ઇઝી છે અને આ એટલું સોફ્ટ અને ખાવામાં બી મજા આવે છે. તો આને તમે કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું. તો સૌથી પહેલાં અહીંયા તમારે કાચું બટેટું લઈ લેવાનું છે. એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લેવાનું, એને આ રીતે છીણીને તમારે રેડી કરી લેવાનું છે. આ રીતે છીણાઈ જાય પછી તમારે આ બટેટાને છીણીને નથી રવા દેવાનું. તમારે જે મોટો બાઉલ હોય એમાં તમારે આ લઈ લેવાનું રહેશે. પછી આની અંદર આપણે 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં અને આદુના ટુકડા એડ કરી દઈશું. હવે અહીંયા તમારે ઝીણા સમારેલા કાંદા એડ કરવાના છે. એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું કાંદો હોય એ લેવાનું અને આ રીતે તમારે ઝીણા સમારીને રેડી કરી લેવાના છે. એવી જ રીતે તમારે કાંદા એડ થઈ જાય પછી તમારે કોથમીર લેવાની છે. અહીંયા કોથમીર તમારે સાફ કરીને અને ધોઈને લેવાની રહેશે અને દાંડી સહિત તમારે ઝીણી સમારીને રેડી કરી લેવાની અને આમાં એડ કરી દેવાની. એડ થઈ જાય પછી આની અંદર આપણે રવો એડ કરવાનો છે. તો અહીંયા મેં જે ઝીણો રવો આવે છે એ મેં લીધો છે. અહીંયા આપણે 2 કપ જેવો તમારે રવો લેવાનો છે. અહીંયા તમે જેટલા જણ માટે નાસ્તા બનાવતા હોય એ પ્રમાણે તમારે અહીંયા રવો લેવાનો રહેશે. રવો લઈ લીધા પછી આની અંદર આપણે અત્યારે સિઝનની આપણે મેથી એડ કરવાની છે. તો અત્યારે વિન્ટર સ્પેશિયલમાં હવે આ સિઝનમાં તમારે મેથી આરામથી બજારમાં મળી જાય તો આપણે અહીંયા ઝીણી સમારીને એડ કરી દેવાની છે. અહીંયા 1 કપ જેવી આપણે મેથી એડ કરીશું. મેથી એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મીઠું એડ થઈ જાય પછી તમારે આમાં 2 ચમચી જેવો ચણાનો લોટ એડ કરવાનો છે. ચણાનો લોટ અહીંયા તમે શેકેલો કે પછી કાચો બી લઈ શકો છો. ચણાનો લોટ એડ થઈ જાય પછી 1 ચમચી જેવું ધાણા જીરું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. હવે અહીંયા આ જે નાસ્તો છે એને વધારે ટેસ્ટમાં આપવા માટે આપણે અહીંયા 2 કપ જેવી છાશ એડ કરીશું. અહીંયા તમે છાશની જગ્યાએ 1 કપ જેવું દહીં લઈ શકો છો અને બીજું 1 કપથી 2 કપ જેવું પાણી એડ કરી શકો છો. મેં અહીંયા ખાલી છાશનો જ ઉપયોગ કર્યો છે. અહીંયા છાશ થોડી ખાટી હોય એવું તમારે લેવાનું રહેશે. છાશ એડ કર્યા પછી સરખી રીતે આ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાનું છે. અહીંયા ચણાનો લોટ અને રવાનો જે છે એના ગઠ્ઠા ન રહે એ પ્રમાણે તમારે મિક્સ કરવાનું. અહીંયા બધું સરખી રીતે તમારું મિક્સ થઈ જાય પછી અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું અને અહીંયા હવે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણામાં એડ કરીશું એ છે વધેલી રોટલી. અહીંયા મારી પાસે 1 થી 2 રોટલી હતી જેને મેં આ રીતે રફલી ટુકડા તમારે કરી લેવાના છે. એકદમ ઝીણા ટુકડા કરી લેવાના અને આ બેટરની અંદર તમારે એડ કરી દેવાનું છે. તમારી પાસે જો વધેલી રોટલી ના હોય તો તમે આ રોટલી વગર બી આ નાસ્તો બનાવી શકો છો. હવે અહીંયા આપણે રોટલીને આ બેટરની અંદર સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. અહીંયા બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમારે આ બેટરને આપણે ઢાંકી દેવાનું છે અને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જેથી રવો સરસ એવો ફૂલી જાય. 7 મિનિટ જેવું થશે પછી તમારે આ બેટરને આપણે ખોલીને જોશું તો તમે અહીંયા જોઈ શકો છો કે બેટર આપણું સરસ એવું અંદર રવો ફૂલી ગયો છે અને બેટર પહેલાં કરતાં જાડું થઈ ગયું છે. હવે આપણે આ બેટરને થોડુંક ઢીલું કરવાનું છે તો એની માટે આપણે અડધો કપ જેવું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે. અહીંયા જે રીતે આપણે હાંડવો કે ઢોકળા કે પછી તમે અપમ બનાવતા હોય એવું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે. તો મિક્સ થઈ ગયા પછી તમારે આની અંદર અડધી ચમચી જેવો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીને આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા ઈનો જો ના હોય તો તમે ખાવાના સોડા બી એડ કરી શકો છો. અહીંયા ઈનો એડ કરવાથી તમારું જે આ નાસ્તો છે એકદમ જ સોફ્ટ બનશે અને ફૂલશે. તો હવે આપણે સરખી રીતે અહીંયા મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આનો જે નાસ્તો બનાવવાનો છે એ હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એની માટે મેં ગેસ ચાલુ કરીને કોઈ બી તમારી ફ્રાય પેન હોય કે પછી આ રીતે ગ્રીલ પેન હોય એ તમે અહીંયા લઈ શકો છો. તમે અહીંયા ઢોસાની લોડી બી લઈ શકો છો.
હવે આની અંદર થોડુંક તેલ એડ કરીને આપણે સ્પ્રેડ કરી દેવાનું અને થોડાક સફેદ તલને આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. પછી જે બેટર બનાવ્યું છે એમાંથી આપણે 1 થી 2 ચમચા જેવું બેટરને આ રીતે એડ કરીને થોડું તમારે સ્પ્રેડ કરી દેવાનું રહેશે. આ રીતે સ્પ્રેડ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ એકદમ લો ટુ મીડિયમ રાખવાનું છે અને હવે આને આપણે ઢાંકી દેવાનું છે અને ઢાંકીને આપણે નીચેથી એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના શેકાય એટલું આપણે કૂક થવા દઈશું. 1 થી 1.5 મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જોશો તો ઉપરથી ડ્રાય થઈ ગયેલું હશે. ત્યારે તમારે તાવેતાની મદદથી ધીરેથી આને ફ્લિપ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું ગોલ્ડન બ્રાઉન રંગ સરસ થઈ ગયું છે. હવે બીજી બાજુ બી આપણે આ રીતે તેલ થોડું એડ કરી દેવાનું અને ઢાંકી દઈશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું. બીજી બાજુ બી 1 થી 1.5 મિનિટ જેવું થાય પછી તમારે ખોલીને જોવાનું અને આવી રીતે ફ્લિપ કરી લેવાનું અને બંને સાઈડ તમારે ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી તમારે શેકીને રેડી કરી લેવાનું છે. તો આ રીતે બંને સાઈડ સરસ એવું શેકાઈ જાય પછી તમારે આ રીતે બધા જ બેટરોમાંથી આપણે નાસ્તો બનાવીને રેડી કરી લઈશું. અને હવે આને આપણે અહીંયા આ રેડી થઈ ગયું છે તો એક પ્લેટમાં આપણે લઈ લઈશું અને આવી જ રીતે આપણે બધા બનાવી દઈશું. તો અહીંયા આપણું આ એકદમ જ હેલ્ધી અને વિન્ટર સ્પેશિયલનો નવો નાસ્તો બનીને રેડી છે. એટલું જ આ સોફ્ટ બને છે. તમે જોઈ શકો છો કે ઇઝીલી તૂટી જાય છે અને જે આની અંદર આપણે બટેટા છીણીને નાખ્યું છે એના એકદમ લચ્છા દેખાય છે. અને આની સાથે મેં અહીંયા કેચઅપ સર્વ કર્યું છે. તમે દહીં કે પછી ગ્રીન ચટણી સાથે બી કે પછી ચા સાથે બી ખાઈ શકો છો. મેં અહીંયા નાના નાના પેનકેક ટાઈપ બનાવેલું છે. તમે અહીંયા આના અપ્પે બી બનાવી શકો છો, હાંડવો બી બનાવી શકો છો કે પછી ચીલા બી બનાવી શકો છો. અને તમે આ નાસ્તો બાળકોના લંચ બોક્સમાં બી આપી શકો છો અને એકદમ જ હેલ્ધી છે. તમે એકવારથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.